વડોદરામાંથી સમાચાર સામે આવ્યા છે। વડોદરા શહેરના દિવાળીપુરા કોડ રોડ પર નાતાલની એક રાત્રે જખમદ અને દુઃખદ કાળમુખો અકસ્માત સર્જાયો હતો। મોપેડ ચલાવતા યુવકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તે હવામાં ફંગોળાયો અને સડક પર પટકાઈ ગયો હતો। અકસ્માતમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થયું હતું। સ્થાનિક હોસ્પિટલમાં યુવકના પરિવારજનોના આક્રોશથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ શરૂ કરી છે। નાતાલની રાત્રે કાળમુખો અકસ્માત થયો છે। મોપેડ ચાલક યુવકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો, યુવકને ગંભીર ઇજાઓ થઈ, મોત થયું છે। સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ તે પહેલા જ તેનું મોત થયું હતું। સીસીટીવી ફૂટેજ પરથી પોલીસ તપાસ કરી રહી છે। સયાજી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ તે પહેલા જ તેની મોત થઈ ગઈ હતી। મોપેડ ચાલક યુવક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો, યુવકને ગંભીર ઇજાઓ થઈ અને મોત થયું હતું। કાળમુખો અકસ્માત થયો હતો।